જેણે દેહ ઘડ્યો છે તારો એણે જતન કર્યું જઠરામાં જેણે દેહ ઘડ્યો છે તારો કામ કર્યું છે અતિ ઉપકારનું રે કાયા છે ત્યાં સુધી હે કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી પ્રસવ પહેલા ભાય કીધું માના ઉદરમાં રચી દીધું પ્રસવ પહેલા ભાય કીધું માના ઉદરમાં રસી દીધું કામ કર્યું છે એણે તારા આહારનું રે કાયા છે ત્યાં સુધી હે કર સમરણ નિર્ધારનું રે કાયા છે ત્યાં સુધી કાન નેત્ર દીધા તેવા અંગય મૂલક દીધા એવા કાન નેત્ર દીધા તેવા અંગ દીધાય મૂલક એવા મન દીધું છે મોટા વિચારનું રે કાયા છે ત્યાં સુધી હે કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી દાંત દીધા છે સાવવા સાવણું અન દીધા છે ઉદર ભરવા દાંત દીધા છે સાવવા સાવણું અન દીધા છે ઉદર ભરવા કર દીધા છે સેવા કરવા સંસાર મારે કાયા છે ત્યાં સુધી હે કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી
તારે માથે બીક છે જમ તેરા મારની રે કાયા છે ત્યાં સુધી કર સમરણ ગીર તારનું રે સુર દુર્લભ મનુષ્ય તન મળ્યો સુર દુર્લભ મનુષ્ય દેહ પામી લંપટ નો થાજે લૂણ રામી સુર દુર્લભ મનુષ્ય દેહ પામી લંપટ નો થાજે લૂણ રામી લંપટ નો થાજે લૂણ રામી છોટમ કહે છે શરણ ગ્રહી લે સદગુરુ દેવનું રે છોટમ કહે છે એ શરણ ગ્રહી લે સદગુરુ દેવનું રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર તારનું રે કાયા છે ત્યાં સુધી દયાળુ કુદરત પરમાત્મા સદગુરુદેવે ખૂબ દયા કરી અને આપણને મનુષ્ય અવતાર આપ્યો. વળી એ મનુષ્ય અવતાર દુર્લભમાં દુર્લભ અને ઉત્તમમાં ઉત્તમ કે દેવો પણ જે અવતારની કાયમને માટે ઈચ્છા કરે છે. તો આ ઉત્તમ અવતાર મનુષ્ય દેહ પરમાત્માએ આપણને દયા કરી અને આપ્યો. પણ મનુષ્ય દેહની કિંમત ક્યારે સમજાય કે બધી યોનિમાં નજર કરીએ 84 લાખ યોની કીધી. 84 લાખ યોનિની અંદર બધે તપાસ કરતા એક તારણ એવું આવે કે 4 ખાણીના જે જીવ કીધા એમાં 84 લાખ યોની એમાં એક મનુષ્ય, અને એ મનુષ્ય જન્મ છે એ જ ઉત્તમ છે. મનુષ્ય જન્મની અંદર મનુષ્ય ધારે એ કરી શકે ને, કારણ કે બીજા જીવોની અંદર કાંઈ નું કાંઈ ઘટતું હોય, પૂરેપૂરું ઇન્દ્રિયોનું જ્ઞાન જેનામાં હોતું નથી. કાંઈક ને કાંઈક વસ્તુ ઘટતી હોય છે. બુદ્ધિ હોય પણ થોડી ગમતી હોય. કૂતરાને તમે લાકડી મારો એટલે એને ખબર પડે, ભય લાગે, એ વયું જાય, પણ પાછું ભૂલી જાય ને પાછું એની બજારમાં
આવે ખરું. તો 84 લાખ યોનિમાં ઉત્તમ મનુષ્ય અવતાર શા માટે કીધું? કે મનુષ્યની અંદર પૂરેપૂરી ઇન્દ્રિયોનું જ્ઞાન છે, અને મનુષ્ય અવતારની અંદર જ તે સેવા થાય, સત્સંગ થાય અને પ્રભુ સમરણ ભજન થાય એવી વ્યવસ્થા 5 તત્વના મનુષ્ય દેહની અંદર રહેલી છે. બધાના દેહ તો 5 તત્વના જ છે, પણ આ બંગલો છે એ બધી સુવિધા વાળો છે. જે પરમાત્માએ આ બંગલો બનાવ્યો એ બંગલો સુવિધા વાળો છે. એટલે આ મનુષ્ય દેહની અંદર જ્યાં સુધી આપણને આ 5 તત્વોનો દેહ મળ્યો છે અને આની અંદર શ્વાસ ઉશ્વાસ ફડાકા મારે છે, આની અંદર પ્રાણ હાલે છે અને પરમાત્માની હાજરી છે, દેહની હસ્તી છે, ત્યાં સુધીમાં જો સમરણ ભજન થઈ જાય તો કામનું છે. કાયા છે ત્યાં સુધી સમરણ કર કીર્તારનું, એમ કીધું કે જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ હાલે છે ત્યાં સુધીમાં ભગવાનનું ભજન કરી લે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી, આની અંદરથી શ્વાસ વયો જાય ત્યાં સુધી ભગવાનનું ભજન ભૂલવાનું નથી. કાયા છે ત્યાં સુધી સમરણ કર કીર્તારનું. હું કામ સમરણ કરું? કે એણે આપણને આવો ઉત્તમ મનુષ્ય દેહ આપ્યો છે, એનો બહુ મોટો ઉપકાર છે, એટલે એનું ભજન કરવાનું છે. અને બીજો મનુષ્ય અવતાર જોતો હોય તો ભજન કરવાનું છે. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. વળી એનો ઉપકાર કેવડો મોટો છે આ જગતની અંદર, કે આપણને આ જગતની અંદર મોકલ્યા. તો એની પહેલાં તો એણે આ જગત બનાવ્યું, 5 તત્વોનું જગત કીધું. એ આ જગત જે બનાવ્યું છે એ બધા મનુષ્યોની, બધા પ્રાણીઓની સેવામાં છે ને. આની અંદર પવિત્ર એવી નદીઓ બનાવી, પછી વનસ્પતિ બનાવી, આની અંદર સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, પૃથ્વી, ભાતનો આ જગતરૂપી બગીચો પરમાત્માએ બનાવ્યો. અને એ બગીચામાં આનંદ કરતા હોય તો આ બધા એણે બનાવેલા જીવો, એને બનાવેલા મનુષ્યો. એના બગીચાનો તે આ બધો શોભા એની છે, અને બધાની સેવા માટે આ બગીચો એને બનાવેલો છે. તો તૈયારી કાંઈક અગાઉ કરી રાખી ને, જે જરૂર પડે એમાં કોઈ દી કાંઈ ઘટતું નથી. અગાઉની પરમાત્માની તૈયારી. મનુષ્ય અવતાર તો આપ્યો, પણ તૈયારી તે પછી પૂરેપૂરી. એની અંદર કોઈ દી પાણી ન ઘટે, પવન ન ઘટે, અનાજ ન ઘટે, ભાજી બકાલું ન ઘટે. એ કોઈ વસ્તુ પરમાત્માએ જગત બનાવ્યું, કોઈ વસ્તુ ઘટે જ નહીં. નગર ઘડી ગમ તો આ પવન બંધ થઈ જાય તો શું કરીએ? પણ એના બનાવેલા જગતમાં કોઈ ફેરફાર નથી, અને બધાને એ ઉપયોગી છે પાછું. પણ ભાગશાળી જીવ એ છે કે જે મનુષ્ય અવતાર મળ્યો, અને મનુષ્ય અવતાર મળ્યો છે કઈ રીતે આ મનુષ્ય અવતાર સફળ થાય, અને બીજો પાછો આવો નવો મનુષ્ય અવતાર કેમ મળે, એવો જેને મનની અંદર પ્રશ્ન થાય. અને જો જીવ જાગી જાય તો કોઈ સંતના શરણે વયો જાય. સંતના શરણે જઈ અને કેમ એનું ભજન કરવું ને કેમ મનુષ્ય અવતાર સફળ થાય, એ ગુરુગમ ચાવી એની પાસેથી મેળવી અને આ જગતની અંદર રહી અને પ્રભુ ભજન કરી અને મોક્ષ મુક્તિપદની પ્રતીતિ જીવતા જ કરી શકે. એટલે સંતોના શરણે તો બધાય જાય, ઘણાય જાય સંતોના શરણે. પણ જો ભજન કરે તો મનુષ્ય અવતાર સફળ થાય. અને સંતોની ભલામણ એ જ છે કે ભાઈ ભજન કરો, ભજન કર્યા વિના કોઈનો મેળ આવવાનો નથી. એટલે પરમાત્માએ દયા કરી અને આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. મનુષ્ય અવતાર તો આ જગતની અંદર ઘણાને મળે છે,
ઘણા દેશોની અંદર એ રીતે મનુષ્યો છે. ભારત દેશમાં છે એમ બીજા દેશોમાં મનુષ્યનો તો કોઈ પાર જ નથી. પણ આવી ભારત જેવી પવિત્ર ભૂમિની અંદર અવતાર મેળો ને એ આપણું મોટું ભાગ્ય કહેવાય. ભારત જેવી પવિત્ર ભૂમિની અંદર આપણને જે અવતાર પરમાત્માએ આપ્યો એ આપણું પરમ ભાગ્ય કહેવાય. અને એમાંય તે આપણો ભારત દેશ એટલે કે પવિત્ર ભૂમિ કેમ કીધી કે આની અંદર ભગવાનના અવતારો થયા, ઋષિ મુનિઓના અવતારો થયા, પીર પેગંબર ઓલિયા દેવી દેવતા બધાયના અવતારો આપણી આ ભારત ભૂમિ ઉપર થયા છે. એટલે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને કે સફળ કરી જેણે ગાયા. હરિના ગુણ ગાય અને આ કાયા સફળ થાય એવું છે, બીજો કોઈ રસ્તો નથી. મનુષ્ય જન્મની કિંમત ને મનુષ્ય જન્મની સફળતા હરિના ભજનમાં રહેલી છે. એટલે આ માટમાં એમ કહે છે કે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રહે. એનો ઉપકાર કેવડો મોટો કે જતન કર્યું જઠરામાં જેણે, દેહ ઘડી છે તારી એણે. જઠરામાં પણ આપણું ધ્યાન પરમાત્માએ રાખ્યું છે. જતન કર્યું જઠરામાં જેણે, તારી દેહ ઘડી છે એણે. જળબુંદનો આપણો બનેલો દેહ કોઈ પણ જાતને ટાંકણું કે હથોડું કાંઈ પણ સાધન વગરનો 9 માસે આ દેહનો ખલકો તૈયાર કર્યો પરમાત્માએ. અને એ તે માતાના ઉદરમાં આપણે જે ખોરાક ખાય, માતા જે ખોરાક ખાય એ ખોરાક બફાઈ જાય શરીરની અંદર. કેટલી ગરમી હોય ત્યારે એ બફાય, એનું લોહી બને અને એ લોહી હૃદય મારફત નળે નળીમાંથી આખા શરીરની અંદર એ મળે. એ બફાય તો કેટલો અગ્નિ હોય અંદર. અને એ જઠરામાં તે જે આપણું એની અંદર જે પોષણ જે થાય છે, જે માતાના ઉદરમાં જે જીવ હોય છે એને કોઈ પણ જાતની દાજે પડે નહીં, સહેજે ગરમી લાગે નહીં. તો કેટલું વાલાએ જતન કર્યું. જઠરાગ્નિમાં જુગતી કરી, જઠરાગ્નિમાં જુગતીથી રાખ્યો 9 માસ નિર્ધાર. 1 દી 2 દી 5 દી મહિનો 2 મહિના નહીં પણ 9 મહિના જેણે જતન કર્યું. જઠરાગ્નિમાં જુગતીથી જાળવો 9 માસ નિર્ધાર. સ્તુતિ કરી જ્યારે અલબેલાની ત્યારે બાળ ધેરો અવતાર મોયો. માયામાં તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજાની ભગવાન તે હેત કરીને, માટે ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામને સંભાળ. ખૂબ ધ્યાન રાખી, ખૂબ જુગતીથી જતન કર્યું જઠરામાં જેણે, તારો દેહ ઘડ્યો છે એને, અને કામ કર્યું છે અતિ ઉપકારનું. એને ઉપકાર કર્યો છે, એ ઉપકારી બંધો છે. એની જેવો ઉપકાર બીજો કોનો હોય? 184 ફરતો ફરતો મનુષ્યનો અવતાર આપણે પામ્યા તો એ ઉપકાર પરમાત્માનો છે કે આપણને મનુષ્યનો અવતાર મળ્યો. અતિ કામ કર્યું છે અતિ ઉપકારનું. કાયા છે ત્યાં સુધી સમરણ કરીને કીર્તારનું. સૂર્ય ચંદ્ર નવલખ તારા આપણે જે બધી વાત કરી, આ જગતની અંદર ખાવાનું પીવાનું હરવા ફરવાનું પરમાત્માએ આપણી માટે આ બધું તૈયાર જ રાખ્યું છે ને. કેવા કેવા વૃક્ષો, 12 મહિના ફળ ફૂલ ભાજી બકાલું, 12 મહિને ને 12 મહિને અમૃત જેવા પાણી આવે, એમાંથી ધાન પાકે, વરસાદ વરસે. એ બધી દેણ, એ બધો ઉપકાર પરિબ્રહ્મ પરમાત્માનો છે. એટલે અને વળી 5 તત્વ હોય તે પછી એની મર્યાદામાં રહીને કામ કરે છે. પૃથ્વી છે
તો પૃથ્વી કોઈથી ખીજાય નહીં, પૃથ્વીને રોષ નહીં, પૃથ્વીને કોઈ દી રોષ ન સળે. નકર એને પૃથ્વીને આપણે હું આપીએ છીએ, નકરી ગંદકી આપીએ અને 1000-2000 ફૂટ ડાર પાડીને પૃથ્વીને વીંધી નાખીએ અને ગંદુ બધું એને આપીએ આપણે. છતાં એ ધરતી માતા છે એની જેવી સહનશીલતા કોઈનામાં નથી. ધરતીને રોષ નહીં અને જળને અફસોસ નહીં. જળ કેવું પવિત્ર અને નિર્મળ હોય, એને આપણે ગંદુ કરી નાખીએ છીએ ને. પૃથ્વીને રોષ નહીં, જળને અફસોસ નહીં. જળને કોઈ પણ જાતનો અફસોસ હોતો નથી. એની અંદર જળની અંદર બધા નાય ધોવે, પશુ પંખી પ્રાણી બધા એની અંદર આવે. કોઈ એની અંદર કપડાં ધોવે તો કોઈ પાણી પીવે, પણ એને કોઈ જાતનો અફસોસ નથી. જળને અફસોસ નહીં. એમ પવનને કે સગમ નહીં. આ જે શુદ્ધ પવન વાય છે એને કોઈનો સંગમ નહીં. એ તો એક હરખો એનું કામ કર્યા રાખે. એ બગીચા ઉપરથી વયો જાય તો ફૂલની સુગંધ આવે. કોઈ મેલાના ખાડા ભીડ્યા હોય, ગંદકીમાંથી જો પસાર થાય તો એ સુગંધ આવે, દુર્ગંધ આવે. પણ એ દુર્ગંધય ન રાખે ને સુગંધય રાખતું નથી. એટલે પવનને કોઈનો સંગમ નહીં, અગ્નિને લગન નહીં. અગ્નિને કોઈને આરે પ્રીત ન થાય. એ ગમે એ હોય, બાળક અજાણતા અડી ગયો હોય તો એને ધજાડે, અને મોટી ઉંમરનો બુઢો માણસ અડી ગયો હોય તો એને કોઈને આરે કાંઈ લેવા દેવા નહીં. અગ્નિને લગન નહીં. અને આકાશમાં કોઈની ખબર નહીં. અને મનુષ્ય એક એવો છે કે એને કોઈ સબર નહીં. સબર નહીં એટલે વિશ્વાસ નહીં. નકર જો વિશ્વાસ હોય તો ખરેખર આની અંદર કોઈ દે કાંઈ ઘટ્યું નથી અને ઘટવાનું પણ નથી. પ્રસવ પહેલા પોએ કીધું, માના ઉદરમાં રસી દીધું. કામ કર્યું છે એને તારા આહારનું રે, કાયા છે ત્યાં સુધી કર સમરણ ગીરતારનું. પ્રસવ પહેલા પોય. નકર આપણે ક્યાંય ને ભગવાનને કેસ કરવા જવાના હતા કે તે મારે આટલું કેમ દૂધ તૈયાર ન કર્યું. આ તો આપણા જન્મ પહેલા, પ્રસવ પહેલા પોય કીધું અને માતાના ઉદરમાં રસી દીધું. જો એને કેટલી આપણી ચિંતા કે વ્યવસ્થા પહેલા કરી. એટલે એને વિશ્વંભર વાલો કહેવામાં આવે છે. વિશ્વાસ છે એ મહાન છે. કામ કર્યું છે એને તારા આહારનું, માટે કર સમરણ કીર્તારનું. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. એ પ્રભુએ આપણે સંભાળ પહેલેથી રાખી છે. આપણે એવું જતન કર્યું છે અને પહેલેથી જ સંભાળ રાખી છે. જે રળવા નથી જતા, જે કમાવા નથી જતા, એનું ભરણ પોષણ પરમાત્મા કરે છે. પથ્થર અંદર જીવ જીવે છે બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છો વિજ્ઞાની. જનનીના ઉદરમાં જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતા હશે? હે જવાબ દે ને. પોલા નભમાં ચંદ્ર સૂર્ય ક્યાં રહેતા હશે? ઈશ્વર તું પણ છો વિજ્ઞાની. આ એના વિજ્ઞાનમાં કોઈની અક્કલ કામ ન કરે એવું એનું વિજ્ઞાન છે. એક વખત વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી બેઠા હતા, રસોઈ તૈયાર હતી અને ભગવાન આમ ધ્યાન ધરીને બેઠા હતા. લક્ષ્મીજીએ પૂછ્યું કે તમે શાનું ધ્યાન ધરો છો? એ કે બધા આખું જગત તમારું ધ્યાન ધરે છે અને તમે કોનું ધ્યાન ધરો છો? કે હું જોઉં છું. એ કે આ જગતમાં કોઈ ભૂખ્યું નથી ને, કે બધાને જમાડીને હું જમું છું.
એટલે હું એનું ધ્યાન ધરું છું કે આ જગતની અંદર કોઈ ભૂખ્યું તો નથી ને એમ. લક્ષ્મીજીએ ધ્યાનમાં રાખ્યું કે આનું કંઈક બધું કૌતુક કરવું પડશે કે ભગવાનને. એક દી ભગવાનને ખબર ન હોય એમ ડાબલીમાં કીડીને પૂરી દીધી. ડાબલીની અંદર કીડીને નાખીને અને ડાબલી કરી દીધી બંધ. અને પછી ભગવાનને કીધું કે આ જગતમાં બધાએ જમી લીધું કે હા દેવી કે બધાએ જમી લીધું, બધાનું પેટ ભરાઈ ગયું કે. એટલે ડબ્બી ખોલી એટલે કીડી અંદર ચોખાનો દાણો ખાતી હતી. એટલે કે આમાં ચોખાનો દાણો ક્યાંથી આવ્યો કે લક્ષ્મીજી કે આ મેં જ મારા હાથે આમાં કીડી મૂકી હતી, ડાબલીનું ઢાંકણું બંધ કર્યું હતું અને આમાં આ ચોખાનો દાણો ક્યાંથી આવ્યો? ભગવાન કે એ તમારા કપાળમાં જે ચોખો હતો ને સોયટો હતો ને ચાંદલાનો એ એની અંદર પડી ગયો. એટલે ખરેખર ભરણ પોષણ તો પરમાત્મા ગમે ના કોઈ પણ જગ્યાએ કરે છે. આપણે કંઈક વાડીમાં કંઈક ડાર પાડતા હોય, પ્લોટમાં ડાર પાડતા હોય તો અમુક થોડોક ડાર ઊંડો જાય તો અંદરથી ડેટકા જીવતા નથી નીકળતા, તો ન્યાય એને ખોરાકી પરમાત્મા વગાડે છે. એટલે પરમાત્મા બધાયનું ભરણ પોષણ કરે છે. એટલે આ તો મનુષ્યને સબર નથી, વિશ્વાસ નથી, એટલે એ આ બધી બળતરામાંથી બહાર નીકળતો નથી. નકર મુવા કો હરી દેતે હે કપડ લકડ ને આગ, મરી જાય પછી તે લાકડું મળી જાય ને એને કપડું મળી જાય ને એને આગ દેવા વાળા કે મળી જાય. પછી તેને કઈ ખબર રહેતી નથી ને, પ્રાણ દેહીન છો, આ લબાસો ઉપડી ગયો પછી એને મળી રહેશે કપડ લકડ ને આગ. પણ આ તો જીવતો ને રૂપાજી કરે, ચિંતા કરે કે બુરા ઉસકા અભાગ. પ્રસવ પહેલા કોઈ કીધું માના ઉદરમાં જેણે ભરી દીધું, કામ કર્યું છે એને તારા આહારનું, કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. એનું સમરણ કર્યા વગર મેળ પડે એવું નથી. વળી એ કેટલો દયાળુ છે કે આપણને ખોટ ખાપણ વગરનો મનુષ્ય દેહ આપ્યો. કાન નેત્ર દીધા એવા, અંગ દીધા અમૂલક કેવા. કાન વળી કાનથી આપણે સાંભળી એકવી, નેત્ર એટલે આંખ્યું દીધી, એનાથી આપણે આ જગતને જોઈ એકવી. કાન નેત્ર દીધા કેવા, વળી અંગ દીધા અમૂલક કહેવા. આખા દેહના એક એકની અંગની તમે કિંમત કરો તો આંકી શકાય ને એવી એની કિંમત છે. એક અંગની અંદર કાંઈ પણ ખોટ આવે, કાંઈ એક્સિડન્ટ થયું, કાંઈ વાગ્યું, કાંઈ એની અંદર ફેરફાર થયો, અથવા તો કાંઈ હળ્યું, અથવા તો કોઈ રસી થઈ કે હોજો આવ્યો, કોઈ પણ અંગની અંદર કાંઈ પણ એની અંદર ખામી આવી તો એને રિપેરિંગ કરાવવા માટે, એને સારું કરવા માટે ડોક્ટર જેટલા પૈસા કે એટલા દાંત કાઢીને દેવા પડે છે ને. કારણ કે એ અંગની કિંમત તો એને આપી શકાય એવું જ નથી, પણ એને હાજો કરવા માટેની કેટલી કિંમત ચૂકવવી પડે છે. તો આખા મનુષ્ય દેહની તમે કિંમત ગણો તો એની કિંમત જેમ તેમ આંકી કાંઈ એવી નથી. તો પ્રભુનો ઉપકાર કેટલો! કાન નેત્ર દીધા એવા, અંગ દીધા છે અમૂલક એવા, એનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવો આ મનુષ્ય અવતાર ઉત્તમમાં ઉત્તમ પરમાત્માએ આપણને આપ્યો છે. વળી અંગો તો આપ્યા, પણ પાછું સાથોસાથ મન દીધું છે મોટા વિચારનું. એવું આપણને મન આપ્યું, એ વિચાર શક્તિ આપી મનને. મન દીધું છે મોટા વિચારનું, કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. બધો લબાસો આપ્યો ને મન જ ન આપ્યું હોત તો શું થાત કયો? હાલો, અંગોય બધા હારા આપ્યા, દેહ તે બહુ સરસ આપ્યો,
પણ મન જ ન આપ્યું હોય તો વિચાર શેનો આવે? એમ મનુષ્ય દેહ રૂપી બંગલો છે, એની અંદર પૂરેપૂરી સગવડતા પરમાત્માએ આપી છે, કોઈ પણ જાતની ખામી વગરની. કોઈની સેવા કરીએ કે સત્સંગમાં જઈએ કે પરમાત્માનું સમરણ ભજન કરીએ કે પરમાર્થના કામ કરીએ કે કોકને ઉપયોગી બને, જે રીતે ઉપયોગી બને ઘણી પ્રકારે આ દેહ ઉપયોગી બને. માટે મન દીધું છે એને મોટા વિચારનું, કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. જો સારો વિચાર આવે તો જ સેવાના કાર્ય થાય ને. તો સારો વિચાર પ્રાપ્ત કરવા માટે તે કોઈ સદગુરુ સંતના શરણે જવું પડે, તો સારો વિચાર આપણને આવે. પરમાત્માનું એ ભક્તિ પદ છે, એને આપણે જાણવું જોઈએ, એને માણવું જોઈએ. અને એ ભક્તિની રીત ભાત અને એની અંદર પ્રીત બાંધવી એ કામ સંતોનું છે. સંતના શરણે ગયા વગર આ ભક્તિ પદ આપણને પ્રાપ્ત થતું નથી. કારણ કે એના માટે જ્ઞાન જોઈએ, એના માટે વિવેક જોઈએ, એના માટે વૈરાગ્ય જોઈએ. આ બધા સાધનો સંત શરણમાંથી પ્રાપ્ત થાય છે. ભક્તિ છે જ્ઞાન વૈરાગની, એવો શુદ્ધ વિચાર જો આવે, કહે કલ્યાણ જીવન દાસને, ફેરો તો કોક સમજુ નરને ફાવે. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? માટે ગુરુના વચન તમે હૃદય ધરો, ક્યાં ફરો વાંજણીઓની જેવા. હોની વાતો તમે સાંભળી પણ તોય નર રહ્યા ને એવા ને એવા. એટલે સારા વિચાર કરવા માટે મન આપ્યું છે સારા વિચારનું, કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. મોટામાં જે પુરુષો છે એ જે કરતા હોય એનું આચરણ નાના માણસો કરે. કોઈ મોટો માણસ હોય એનું આચરણ નાના માણસો કરે છે, એટલે એનું અનુકરણ કરે. છત્રપતિ શિવાજી, એમના ગુરુ રામદાસ ને, છત્રપતિ શિવાજી અને એના ગુરુ રામદાસ પાસેથી એને મંત્ર દીક્ષા લીધેલી. અને છત્રપતિ શિવાજી તો રાજા હતા. એમાં સવારના પોરમાં એક દિવસ 25 જણા સભાની અંદર બેઠા હતા રાજા સિંહાસન ઉપર, અને રામદાસ ગુરુ ખંભામાં જોડી લઈ અને ઘરે ઘરે રોટલા માંગવા. તો શિવાજીને ખબર નહીં કે મારા ગુરુ મહારાજ આવી ભિક્ષા આવા રોટલા માગવા જોડી લઈને નીકળે છે, એ એને ખબર નહીં. પણ જોયું કે છે તો રામદાસ ગુરુ, એટલે સિંહાસન ઉપરથી નીચે ઉતરી ગયા અને એક કાગળની અંદર લખાણ કરી દીધું કે હે ગુરુ મહારાજ, આજથી છે ને આ શિવલાનું જે કાંઈ રાજપાટ છે એ હું આજથી ગુરુ મહારાજને અર્પણ કરું છું. એમ કરી ચિઠ્ઠી રામદાસની જે જોડી હતી એ જોડીની અંદર એ ચિઠ્ઠી નાખી દીધી. રામદાસ ગુરુએ ચિઠ્ઠી લઈને અને વાંચી અને જોયું કે આને કઈ વૈરાગ થયો. એને એમ કીધું કે હવે તો આ રાજ મારું ને, તે મને આ સુપ્રત કરી દીધું, ત્યાં તો મને રાજા બનાવી દીધો. કે આ ગુરુ મહારાજ, આ રાજ આજથી તમારું. તો કે મારું કામ તારે કરવું જોઈએ ને, તો હું જે કામ કરું છું એ કામ તારું કામ હું કરું. રાજ તે મને સુપ્રત કરી દીધું તો હું રાજ ચલાવું અને તારે આ જોડી ફેરવવાની થાય. લાવો જોડી, કાંઈ વાર જ નહીં. એ કે આ જોડી લઈને ટુકડા માગવા તું જાયશ? તો કે આ જાયશ. તો કે આ જાયશ. અને જોડી લઈ લીધી અને ખંભે નાખીને મને હાલવા. રામદાસને એમ થયું કે છે તો પાકો, સહેજે લઘુ ડબુ નહીં. ગુરુની આજ્ઞાનું પાલન કરી અને કે છે તો વૈરાગ્ય, થોડાક આગળ જવા દીધા પરીક્ષા કરવા.
અને પાછો અવાજ કર્યો, એ શિવલાઈ કે ઓરો ઓરો કે સેવા કરવી એ કામ સંતોનું છે, એ કામ અમારું છે. રોટલા માગવા, ટુકડા માગવા, ભિક્ષા એ કામ અમારું છે. અને એ કામ એટલા માટે કરવાનું છે કે સંતો મહાપુરુષો સેવા કરી અને એનું અનુકરણ પાછળના સમાજે કરે અને બીજાની સેવા કરે, એટલા માટે આ કાર્ય કરતા હોય છે મહાપુરુષો. બાકી એ રોટલો ઉઘરાવે અને કૂતરાને જમાડે અને પછી કૂતરો ધરાય એવું નથી. પરમાત્મા તો બધાયનો છે, બધાયનું ભરણ પોષે, પણ એક સમાજને એક ઊંચું ઉદાહરણ પૂરું પાડવા માટે થઈને સંતો એવા સત્કાર્યો આ જગતની અંદર કરતા હોય છે કે જેનું અનુકરણ કરે અને પાછલો સમાજ સુખી થાય અને પાછળના એવું કરે તો આ સમાજને ઉપયોગી બને. એટલે કાન નેત્ર દીધા એવા, અંગ દીધા અમૂલક કેવા, મન આપ્યું છે તને મોટા વિચારનું, કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારણ. વળી દાંત દીધા છે સાવા સાવણું, અને અન્ન દીધા છે કે તને ઉદર ભરવા. વળી અન્ન દીધા છે ઉદર ભરવા. દાંત આવ્યા પછી સાવા સવાણું આપ્યું. જ્યાં સુધી દાંત નહોતા ત્યાં સુધી પોછો પોછો ખોરાક હાલતો. બાળક જન્મે પછી તો તરત ને તરત કાંઈ મંચુરિયન ને પાવભાજી ને એવું તો હાલે નહીં, અને ફસાય નહીં, અને સાવી ન શકે. એટલે ભગવાને બધી વ્યવસ્થા કરી બધી પહેલેથી. જ્યાં દાંત આવ્યા ને ત્યાં સાવા સવાણું દીધું. બાલાપણમાં મોઢું હતું બોખું, હરિએ દૂધ આપ્યું ચોખે ચોખ્ખું. આ એની વ્યવસ્થા. દાંત દીધા ને આપ્યું સાવા સવાણું. આ હરિની આટડીએ મારે કાયમનું હટાણું, એમાં વાલે મારે જોયું નહીં કોઈ દી ટાણું કે કટાણું. આ હરિની આટડીએ કે મારે કાયમનું હટાણું. દાંત આપ્યા સાવા સાવણું, અને અન્ન દીધા છે કે ઉદર ભરવા. અન્ન પેટની ડબી ભરવા આટલું તેને પરમાત્માએ અન્ન આપ્યું. વળી કર દીધા છે, કર એટલે હાથ, કર દીધા છે કરવા સેવા સંસારમાં. કર હું કામ આપ્યા છે, હાથ હું કામ આપ્યા છે કે આ સંસારમાં આ હાથથી કંઈક 5 આંગળીનું પૂન થાય, કંઈક પરમાર્થનું કામ થાય, કોકની દેહની સેવા થાય. એટલા માટે પરમાત્માએ સારા કાર્ય કરવા માટે કર એટલે હાથ આપ્યા છે. કર દીધા કરવા કામ આ સંસારના. સેવાના ભાવ જેનામાં હોય એ આ હાથથી સારું કર્મ કરે, સેવા કરે. કોઈ સંતોની, કોઈ મહાપુરુષોની, કોઈ દીન દુખ્યાની, દેહથી થાય તો દેહથી તે સેવા તો થાય જ છે ને. તનથી થાય, મનથી થાય, ધનથી થાય. આપણો ભાવ હોય તો કોઈ પણ પ્રકારે સેવા થઈ શકે છે. એટલે કીધું કે હાથ દીધા છે, કર દીધા છે તને કરવા કામ સંસારના. અને બધાય કામ કરવા માટે હાથ ઉપયોગી છે ને. આપણે પુરુષાર્થ ધંધો કરવો હોય, સંસારના કાંઈ પણ કામ કરવા હોય તો એના માટે હાથની જરૂર પડે. એટલે પરમાત્મા દયાળુ છે. એણે બધી વ્યવસ્થામાં કાંઈ ખામી જ રાખી નહીં. એને ખબર પડી કે 42 વર્ષે બેતાળ આવે છે એટલે કાન રાખ્યા, નકર ચશ્મા ક્યાં રાખવા? કાન ન હોય તો ચશ્મા ક્યાં રહે? ખબર પડી કે આને બેતાળ આવે છે, આને મોત્યા આવે છે, આને નંબર આવે છે, એટલે કાનનું ઉપર ચશ્મા રહે ને એવી ગોઠવણ કરી રાખી પહેલેથી. કેવી વ્યવસ્થા તમે જોવો તો ખરા પરમાત્માની. બધા એવું એવો, અને પાછો આમ વ્યવસ્થિત સુંદર લાગે એવા પાછા એની જગ્યાએ જ તે કર દીધા છે કામ કરવા સંસારના. પુરુષાર્થ ધંધો કરવા માટે દેહ ઉપયોગી બને, હાથ પગ આંખો કાન બધું ઉપયોગી બને ને. એટલે આ ઉપકાર પરમાત્માનો છે
એ ઉપકારને અતિ ઉત્તમ માની અને અવળો થાય માં તું અભિમાની. આની અંદર અવળાય કરતો નહીં કાંઈ, અવળાય બધે છોડી દેજે. આમાં તારું કાંઈ છે નહીં. આ તો બધું ભગવાનનું છે, પરમાત્માનું છે. એને આ દેહ રચી છે અને આ જગત એનું છે. આ જગતમાં આપણો કાયમિક દસ્તાવેજ નથી. એક દી આ જગત છોડીને જવાનું છે ને છે. અને અભિમાન હું કામ કરવું? મનુષ્ય અવતાર ખાવા પીવા ખીજાવા હાટું મળ્યો નથી. ભગવાનનું ભજન કરવા માટે આ મનુષ્ય અવતાર આપણને મળેલો છે. એ પરમાત્માના ઉપકારને અતિ ઉત્તમ માની અવળો ન થાય તું અભિમાની. અભિમાન કોઈનું હાયલું નથી અને અભિમાન કરવા જેવું પણ છે નહીં. નકર રાવણને ક્યાં કાંઈ ઘટતું હતું? એને તો ઇન્દ્ર ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને સૂર્ય અને ચંદ્ર બધા એના કબજામાં, અને કેવડું મોટું રાજ, સંપત્તિ અઢળક, અને પાછો જ્ઞાની એવો પાછો. પણ છતાંય તે પણ અભિમાન એનું હાલ્યું નહીં. અને લંકા લૂંટાતા કાંઈ વાર લાગી નહીં. હવે એ લંકા તો આપણે જોઈ નથી, પણ આ દેહ રૂપી લંકા છે ને, એ લૂંટાતા જરી કઈ વાર લાગે નહીં. અભિમાન છે ને એ ભગવાનનો ખોરાક છે. અભિમાન કોઈનું હાલ્યું નથી અને હાલવાનું પણ નથી. અજ્ઞાન જ્યાં સુધી આપણું જાય નહીં ત્યાં સુધી દેહ અભિમાન જાતું નથી. માટે આ ઉપકારને અતિ ઉત્તમ માની પરમાત્માનો પાડ માનવો જોઈએ. એનો ઉપકાર છે એનું જરાક વિચાર કરવો જોઈએ કે અભિમાન આની અંદર કાંઈ કર્યા જેવું છે. અને કારણ કે આપણું કર્યું કાંઈ થતું નથી, ધાર્યું ધણીનું થાય છે. જો આપણું કર્યું થતું હોય તો એનું ભજન કોઈ કરે એમ નથી. આ તો આપણું ધાર્યું કાંઈ થતું નથી અને ક્યાંય આપણા પગ આંબે નહીં. ત્યારે પછી બધી કોટી જ્યારે લબડવી ને ત્યારે એમ ભગવાન સાંભળે કે હે ભગવાન, હવે આમાંથી કાંઈ રસ્તો જડતો નથી, હવે તો ઉગાડનાર તમે છો. ત્યારે